નીટ પેપર લીક મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી રાજકારણ ગરમાઈ રહ્યું છે. કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, સીજેપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને દરેકનો એક જ પ્રશ્ન કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી આ મામલે કશું બોલી કેમ નથી રહ્યા, ધર્મેન્દ્ર પ્રધાન પોતાનું જે નિવેદન છે તે કેમ નથી આપી રહ્યા. અને આ જ બધાની વચ્ચે હવે ધર્મેન્દ્ર પ્રધાન જે રાજીનામાની તેમની માંગ કરવામાં આવતી હતી, જે આખો વિરોધ એમના નામ ઉપર થઈ રહ્યો હતો, તેમનું હવે મોટું નિવેદન સામે આવ્યું છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. દિલ્હીના જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનનો આજે 33મો દિવસ છે. જંતર મંતર પર બુધવારે સવારથી જ હજારો પ્રદર્શનકારીઓ ભેગા થઈ ગયા હતા. પણ જે ગઈકાલે બનાવ બન્યો, જેની અંદર રાહુલ ગાંધી દ્વારા પીએમ નિવાસની બહાર આખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેને કારણે આપણે જોયું કે મામલો એટલો બધો ગરમાઈ ગયો અને અંતે સાંજ પડતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના જે બધા નેતાઓ છે તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. પરંતુ આ બધાની વચ્ચે સવાલ હજી પણ એ જ હતો કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન કશું બોલતા કેમ નથી. અને ગઈકાલે પોતાના સોશિયલ મીડિયા પર હવે આખા વિરોધ પ્રદર્શનને લઈ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે. એમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. તેમણે કહ્યું છે કે વિપક્ષના જે નેતાઓ રાહુલ ગાંધી અને કોંગ્રેસ સંસદના ચોમાસુ સત્રમાં હોબાળો મચાવવા માટે સતત વિદ્યાર્થીઓનો રાજકીય મોહરા તરીકે ઉપયોગ કરી રહ્યા છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસે માનનીય વડાપ્રધાનને ઘરની બહાર ધરણા કરવાનું પ્રદર્શન કર્યું, જેનાથી સામાન્ય જનતાને હેરાનગતિ અને સુરક્ષા નિયમો પણ નેવે મુકાયા. સરકારે આ મુદ્દે પૂરી ચર્ચા કરવા માટે પોતાની તૈયાર બતાવી છે, છતાં કોંગ્રેસ લોકશાહીના ઢબે ચર્ચા કરવાના બદલે રાજકીય નાટક કરવાનું વધુ પસંદ કરી રહી છે. એમનો હેતુ ક્યારે વિદ્યાર્થીઓ માટે ઉકેલ લાવવાનો હતો જ નહીં. એમનો હેતુ માત્ર સમાચારોમાં ચમકવા માટે હોબાળો કરવાનો હતો. રાહુલ ગાંધી માટે આ વાત વિદ્યાર્થીઓની છે જ નહીં. ચર્ચા બધા રસ્તા ખુલ્લા હોવા છતાં આ તો માત્ર વિવાદ ઊભો કરવાની વાત છે. અમારી સરકાર નીટ પર ચર્ચા કરવા અને સંસદમાં દેશના યુવાનોને દરેક વ્યાજબી ચિંતા દૂર કરવા માટે 100% તૈયાર છે. ભારતના વિદ્યાર્થીઓને રાજકીય રમતોમાં મોહરું બનાવવા કરતાં ઘણું વધારે તે હકદાર છે. તેમને રસ્તા નહીં પરંતુ ભવિષ્યની સ્પષ્ટ ચિંતા તેમને જોઈએ છે. ખાલી સૂત્રોચ્ચાર નહીં પણ ઉકેલ જોઈએ છે, અને હોબાળો નહીં પણ જવાબદારી જોઈએ છે. આપણે આપણા વિદ્યાર્થીઓને આક્રોશ આપવા કરતાં ઘણું વધારે આપવું છે. આપણે તેમને જવાબો, સુધારા અને જવાબદારી આપવાની છે, અને અમારી સરકાર આ બધું આપવા માટે જ પૂરેપૂરી કટિબદ્ધ છે. છેલ્લા ઘણા દિવસોથી જે જવાબ આપવાની અને પોતાની અકાઉન્ટેબિલિટી સ્વીકારવાની જે વાત સીજેપી અને સોનમ વાંગચુક ભારતીય જનતા પાર્ટીને કરતી હતી, તેમાં હવે ધર્મેન્દ્ર પ્રધાને જે આ પોતાની જવાબદારી અને જે પોતાને સરકારે જવાબ જે આપવાના છે તે કહી દીધું છે કે હવે સરકાર આ જવાબ આપવા માટે તૈયાર છે. તો તમને જણાવી દઈએ કે આ આખો જે મામલો જે ગરમાઈ રહ્યો છે તેમાં દિલ્હી પોલીસે હવે 20 જુલાઈએ સીજેપીના સંસદ માર્ચ દરમિયાન થયેલી હિંસા મામલે 10 ફરિયાદથી પણ વધુ નોંધી ચૂકી છે. તેમાં સંસદ માર્ગ પોલીસ સ્ટેશનના 4 કનોટ પ્લેસમાં, 3 મંદિર માર્ગ અને બારાખંબા રોડ પર કર્તવ્ય પથ પોલીસ સ્ટેશનોમાં એક એફઆઈઆર જે છે નોંધાઈ ચૂકી છે. આખો મામલો ગરમાયો, તેની અંદર ખાસ વાત એક જ આવીને ઊભી રહી ગઈ કે ધર્મેન્દ્ર પ્રધાન આ મામલે બોલતા કેમ નથી. અને હવે જ્યારે તેમનું જે નિવેદન સામે આવ્યું છે અને તેમણે હવે કહી દીધું છે કે સરકાર આ મામલે કાર્યવાહી કરશે, તો સવાલ એ ઊભો થાય છે કે છેલ્લા જે 20 દિવસ 30 દિવસથી જે વિરોધ કરવામાં આવતો હતો તેમાં શા માટે તેમના દ્વારા કોઈ નિવેદન ના આપવામાં આવ્યું. ગઈકાલે જે આખો આ મામલો થયો એના પછી શા માટે તે બોલ્યા? શું તેમની જવાબદારી નથી? હવે આ આખા મામલે હવે પોલીસ સ્ટેશનોમાં જે ફરિયાદ નોંધાઈ ચૂકી છે, અને હવે જે આરએફના જવાનો છે તેમના પર પણ જે જીવલેણ હુમલો થયો હતો અને જે અવરોધ ઊભો કરવામાં આવ્યો હતો, તેવા ઘણા બધા આરોપો તેમના પર લાગ્યા છે. દિલ્હીમાં જે સીજેપી અને વિપક્ષના વિરોધ પ્રદર્શનો જે કરી રહી છે તેની અંદર હવે સુરક્ષા વ્યવસ્થામાં પણ સઘન જે છે વધારો કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય સરકારે સીઆરપીએફની 20થી વધારની કંપનીઓ જે છે દિલ્હીમાં તૈનાત કરવાનો આદેશ આપી દીધો છે. એક સીઆરપીએફની કંપનીમાં લગભગ તમને જણાવી દી કે 100થી વધુ જવાનો હોય છે, અને ગૃહ મંત્રાલયના નિર્દેશ પર લગભગ 2000 જવાનોને પશ્ચિમ બંગાળના કોલકાતાથી એરલિફ્ટ કરીને અહીંયા લાવવામાં આવી રહ્યા છે દિલ્હી ખાતે. આ કંપનીઓ સંસદમાં ચોમાસુ સત્ર અને દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ પહેલા પણ કેન્દ્ર સરકારે દિલ્હી પોલીસની મદદ માટે લગભગ 30 કંપનીઓને સીઆરપીએફ અને તેમની રમખાણ વિરોધી એકમ આરએફ તૈયાર કરી હતી.
આ દળો 20 જુલાઈથી શરૂ થયેલા સંસદના ચોમાસુ સત્ર અને સીજેપીના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પહેલેથી જ સુરક્ષા વ્યવસ્થામાં લાગેલા છે. હવે આખા મામલે જોવાનું એ રહેશે કે જે આ વિરોધ પ્રદર્શન થયા, જે સુરક્ષા વ્યવસ્થા હવે દિલ્હી ખાતે જે વધારી લેવામાં આવી છે, અને ખાસ તો આ ધર્મેન્દ્ર પ્રધાનનું જે નિવેદન, એટલે આખા મામલે વિદ્યાર્થીઓ શું કરશે? વિદ્યાર્થીઓ હવે આ મામલો દિવસે દિવસે ઠાળે પાડી લેશે કે ન્યાય માટે પોતાની લડત હજી દિલ્હીમાં ચાલુ રાખશે? તમને શું લાગે છે? કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.